जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, वेलकम टू यूट्यूब चैनल बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। येस फ्रेंड्स, बापूनी टेनिस वाणी। येस फ्रेंड्स, डायरेक्टली क्रिकेटनी बात। वी आर गोइंग टू भायली क्रिकेट ग्राउंड। येस, ગઈકાલે રાત્રે ત્યાં ટ્રાય સિરીઝ રમવામાં આવી હતી, ટ્રિપલ ટ્રાયો, સીમર્સ 11, બિલ 11 એન્ડ જાબાઝ 11, 3 ટીમ્સ. બપોરે ચિઠ્ઠી ઉછળી ગઈ હતી, નક્કી થઈ ગયું હતું દેટ બિલ 11 ડાયરેક્ટલી ફાઇનલ રમવાની છે અને ફર્સ્ટ મેચ સીમર્સ 11 વર્સિસ જાબાઝ 11. વેલ ફ્રેન્ડ્સ, સીમર્સ 11 જાબાઝ 11, જાબાઝ 11ની પહેલી બેટિંગ હતી. એ લોકોએ 67 રન્સ કર્યા હતા. વેલ, શરૂઆતમાં 4 વિકેટ જલ્દી પડી ગઈ હતી અને પછી એ લોકોએ રીબિલ્ડિંગનું કામ કરતાં 67 રન્સ જ થયા હતા. એન્ડ અગેન સીમર્સ 11માંથી ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન જોયું. રુચિલ, દવે અને વત્સલ દ્વારા 67 રન્સ ચેસ થઈ ગયા હતા ઇઝીલી. એન્ડ યસ, દે વર થ્રુ ઇન ટુ ધ ફાઇનલ્સ. વેલ ફ્રેન્ડ્સ, ફાઇનલ્સની વાત કરું તો સીમર્સ 11 વર્સિસ બિલ યુનિટી 11. સીમર્સ 11માં સારા એવા ખેલાડીઓ જે રેગ્યુલર એમનામાં રમે જ છે. સંદીપ કેપ્ટન, પુનિત, દવે, રુચિલ, વત્સલ, આકાશ એન્ડ કંપની. અગેન યુનિટી 11ની વાત કરું તો યુનિટી 11 ઓળખાય જ છે કે આવી રીતના જ્યારે ટ્રિપલ મેચીસ કાં તો 4 ટ્રાય સિરીઝ હોય છે, 4 ક્વોડ્રેંગ્યુલર સિરીઝ, ત્યારે ઓલમોસ્ટ યુનિટી 11 ફાઇનલમાં આવી જતી હોય છે. તો એમની પણ ખૂબ સરસ ટીમ છે, લેડ બાય અન્નુ. તો મિત્રો, 11 ઓવર્સ 99 રન્સ કર્યા હતા યુનિટી 11એ. બેટિંગનું પ્રદર્શન ખૂબ જ સરસ હતું. પણ સીમર્સ 11 scored the score of 99 runs in only 9 overs. Yes, again, as I told you કે એ લોકોનો બેટ્સમેન રુચિલ, દવે અને વત્સલ ગાંગુલીએ ખૂબ જ સરસ બેટિંગ કર્યું હતું. સાથે સાથે બંને મેચીસમાં આકાશ કરીને સીમર્સના બોલર છે, એમને સરસ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. એન્ડ અગેન સંદીપ અને પુનિત, દે ઇક્વલી ડીડ ધર જોબ, જેટલું પણ એમને કરવા મળ્યું. તો ખૂબ જ સરસ ઓલરાઉન્ડ પ્રદર્શન સીમર્સ 11 દ્વારા. અગેન સીમર્સ 11, તમને કોંગ્રેચ્યુલેશન્સ છે કે તમે આ ટ્રાય સિરીઝ જીત્યા, તો અભિનંદન છે તમને. એન્ડ અગેન ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ અપકમિંગ મેચીસ એટ ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ. અને તમે સારું ક્રિકેટ રમો, તો ઓલ ધ બેસ્ટ ટુ યુ. થેન્ક યુ. યસ ફ્રેન્ડ્સ, બીજા ન્યૂઝમાં તો એઝ વી ઓલ નો દેટ ભાયલી બ્રજંગ ક્રિકેટ એસોસિએશન જે છે એમને લોટ્સ બહાર પાડી દીધા છે 64 ટીમ્સના. તો 40 ટીમ્સનું લોટ્સ બહાર પડી ગયા છે. એન્ડ યસ, આજે આઈ થિંક સો દેટ ગ્રુપ બાય ગ્રુપ A, B, C એન્ડ D લોટ્સ મારી પાસે પણ આવી ગયા છે. તો હું સ્ક્રીન પર આજે મૂકવાનો છું અને યુ વિલ બી સીઈંગ ઇટ લાઈવ ઓન આર ચેનલ બાપુની ટેનિસ વાણી. એને વિગતવાર ડાયરેક્ટ જ હું મૂકી દઈશ અને એના પર આપણે થોડી ચર્ચા પણ કરીશું. તો જસ્ટ ટુ લેટ યુ નો દેટ A વર્સિસ C અને B વર્સિસ D એવી રીતનું કંઈક આ પ્લાનિંગ છે. અને એ